बाद भिक्षाम देही मैया पुकार करे। यशोदा बाबा क्या चाहिए आपको? सोना मोरनो था लालो भैया ना, जितना चाहिए उतना ले लो। नहीं मैया, न चाहिए तेरी धन दौलत दुनिया, न चाहिए कंचन थाल भराए, अपने गोपाल का दर्शन करा दे यशोदा। ललन को ले आ। आज महादेव जोगी नावेशमा आजीजी का यशोदा लઈને આવે નહીં। भगवान कैलाश के राजा आज जोगी नावेशमा आजीजी करे। भगवान ने प्रार्थना करी, ठाकुर केवड़ी मोटी ऊंचाई कैलाश नु गौरी शंकर शिखर एमांथी उतरी गोकुल आया। ये अखिया हरिदर्शन की प्यासी, कहीं कौतुक करो मान लिया। भगवान आकाश में हाजर थे महादेव ની આગળ। लो बोले दर्शन कर लो, मान लिया चतुर्भुज रूप में। भगवान के आ तो कैलाश में हूँ काय जो आ तो दर्शन करो, बाल स्वरूप बाल मुकुंद आ स्वरूप ना मारे दर्शन करता। भगवान ज्ञान महादेव आर्तनाद सांभळो पलना मारड़े। इतना रड़े इतना रड़े, बधा संभाळे तो एनी माधव खूब रड़े। यशोदा संभाळे, वृद्ध नारीओ पलना करे, भगवान शांत न थाय। एक वृद्ध नारी आवे ने यशोदा, लालन ने कोई नी नजर लागी गई। कितना आवे कितना जाए, कोई नी नजर लागी। वृद्ध नारी इनके आ जोगी ने पूछो ना, नजर उतारता आवड़े? यशोदा मैया वृद्ध नारी, या मारो महादेव आज नंदना आंगणा में नंद भवन ना उभो थे, આવી पूछे महाराज नजर उतारता आवड़े? महादेव पूछे केम? तुम्हारा यशोदा नो लाल नंद नो दुलारो कोईक नी नजर लागी सरड़े, शांत न थाय। भगवान के हूँ तो मोको गोतू, हूँ मारो धंधो नजर उतारवानो, एनो हूँ स्पेशियल शो लई आऊं। आ तो अवसर गोते मौका। અને यशोदा पुत्री माधव बाल मुकुंद ने लई बहार आवे ने पलना माथी उठावी हृदय सरसाचात ज्या कमरा माथी बहार निकली અને જ્યાં महादेव कैलाशपति शिव उभा न्या आवे ने जेव हरिहर नु मिलन थाय ने क्या तो 4 मिले 64 खिले, विष रहे कर जोड़, हरिजन से हरिजन मिले रुए 33 करो।
હરિને હરનું મિલન આ રાખ મળે ને. હવે બાલમુકુંદ નું રડવાનું બંધ. મહાદેવ રડે, પ્રણામ કરે, પરસ્પર દેવો ભવ. આજ બંને મન હિ મન નમસ્કાર. અને ભગવાન શિવ યશોદા એમ કે મહાત્મા કેટલા સરસ, મારા દીકરાનું દુઃખ એને લઈ લીધું, ઈ રડે. જોગીના વેશમાં મારો મહાદેવ કે એક વાર નજીક લઈ આવો ને, જિંદગી ભર ન રડે એવું કર દો. દરેક માને ઈચ્છા હોય ને મારો દીકરો સદૈવ આનંદ 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 કરે. ભલે બ્રહ્મની પણ છે તો માન. એક વાર નજીક લઈ આવે અને મહાદેવ નજીક બાલમુકુંદ ને લઈને જાય. બાલમુકુંદ વિચાર કરે કે મારે આના ચરણ પખાળવા. સુંદર ગુલાબી નાની નાની પાવ કોમળ. અને નજીક આવે. ભગવાન કે જો ઓળખાણ આપું હું કૈલાસપતિ, એ તો કેવાય ને પાત્ર છે ને, પાત્ર મગાય ને. ભગવાન પોતાના કર કમળના બે હાથ પાત્ર બનાવ્યું, ભગવાનના પાઉં પધરાયા, પોતાના આંસુથી ચરણ પખાયા. અને જ્યાં ચરણ સ્પર્શ કરે ને ત્યાં ભાન ભૂલી મૂળ રૂપમાં પ્રગટ થઈ ગયા. ઘરેણા મીંડા દેખાય, ગંગાજી દેખાય. યશોદાને ઓ આ તો શિવ અદ્રશ્ય. મારે આંગણે શિવ આવીને જતા રહ્યા, ઓળખી નહીં. નંદ જલ્દી દોડો દોડો દોડો. મહાદેવ આવીને જતા. નંદ બાબા ખમીસ ઉતારી આલોટવા માંડ્યા. એના ચરણની રજ પડી હોય, આ દેહને અડે ને બરાબર. સ્વયં મહેશ સસુરો નગે સખા ધનંતરી. સસુર નગેશ હિમાલય રતનોની ખા, એના સસુર ઉતિ મહેશ કુબેર જેવો મિત્ર. તથાપિ ભિક્ષા નમેવ ભટક. છતાં ભિક્ષા લેવા ઉઠી. કલ્પના તો કરો, કોઈ બહુ મોટો માણસ હોય અને ઈ ભીખે તો સમાજ ઉપર અસર શું થાય? તો મહાદેવ ભિક્ષા માંગી. આ એકાદશી નો દિવસ પસાર થાય. હવે નંદ બાબા વિચાર કરે લાલાની સેવા માટે. પુકાર કરે કે લાવ મથુરા જા, કંસને કર ભરી આવું, લાલા માટે ખીલો ના લઈ આવું. કારણ ગોકુળ ગામડું ગામ ને, ગોકુળમાં મળે ને. મથુરા જઈ આજ કંસને કર ભરવાની તૈયારી કરે. કોરી લીધી, બે પેંડાના પેકેટ લીધા. લાલો ભાઈઓ કોરી લઈ આજ કંસને કર ભરવા. નિયમિત કર ભરાતો હોય ને. નંદ બાબા કંસના દરબારમાં આજ મથુરા આવ્યા અને ઈ મથુરા કંસ સ્વાગત. પધારો પધારો નંદ, સ્વાગત. પેલા કર ભર્યો, પેનાનું પેકેટ બધું લે. કંસ કે દર સાલ તમે કર ભરવા આવો ત્યારે આ પેંડા મીઠાઈ ન હોય ને આ વખતે મીઠાઈ કેમ? નંદ બાબા એક મહારાજ, પ્રભુ કૃપાથી મારે એક લાલો ભયો, એક દીકરાનો જન્મ થયો. એક લાકડી મળી, આધાર મળ્યો, લાલો ભયો ને એટલે મીઠાઈ લાવી. કંસ આજ
બોલવા લાગ્યો કે નંદ બાબા, તમારો દીકરો માતા પિતાનું નામ રોશન કરે, ધર્મની ધજાઓ ફરકાવે અને એના દુશ્મનનો જલ્દી નાશ થઈ જાય. આ વિધિનો વિધાન ભગવાન બોલાવે. બીજું બાપ બધાય મને તમને બધાની સારી ઈચ્છાઓ છે બાપ, કંકુના ચાંદલાની છે, પણ થઈ જાય બ્લેક મેશ નો. હા, સારું જ બોલું પણ બોરું બોલાવે અખિલ બ્રહ્માંડ નો માલિક. નંદ બાબા કે એમ નહીં, મારા હાથથી એક પેંડો ખા લે. ના ના બાબા હું પછી. નંદ કે નહીં, મારા હાથથી એક આરો. અને એ નંદ બાબા એ પેંડો ખોરાયો ને, કંસ ને કડવો લાગ્યો તો બાપ. कारण वही श्याम है, वही ठाकुर है, वही घनश्याम. ईज प्रभु नंद बाबा कर भरी विदाय लई आवे वसुदेव देवकी ना मित्र वसुदेव जी पास आवे. वसुदेव जी स्वागत करे, पधारो पधारो नंद. लो बाबा एक मिठाई તમને. દેવકી પૂછે નંદ બાબા કેમ મીઠાઈ? મારે ત્યાં લાલો ભયો. કલ્પના કરો, આ નંદ ને ખબર નથી આ લાલો છે કોણ. લાલો ભયો ને એટલે મીઠાઈ લાવ્યો. વસુદેવજી એમ કેવા લાગ્યા, તમારા ભાગ્યમાં વિધાતા દીકરાનું સુખ ન લખ્યું? કેટલા કેટલા દીકરાને કંસે કાપી દે. વસુદેવ પોતાના દુર્ભાગ્ય ઉપર રડે, અફસોસ કરે. અને વસુદેવજી બોલ્યા, નંદ બાબા તમારે ત્યાં દીકરો છે, એ મારો જ દીકરો છે ને. વસુદેવ એમ કે નંદ બાબા તમારે ત્યાં દીકરો છે, એ મારો જ છે. નંદ બાબા ને ક્યાં મિત્ર ના નાતો, હા બાબા મારો દીકરો, એ તમારો દીકરો. મિત્ર નો દીકરો ગોત્ર બરાબર. આ દુર્લભ છે બાપ. શાંત થાવ, કથા સાંભળો, કથા સાંભળો. હવે આજ વૈષ્ણવ પરિવારને આંગણે, આ રસુલપરા ગામને આંગણે કાલે એક મેં દાનની રકમ બોલ્યો. બધા 2 મિનિટ સાંભળો. કાલે જાહેરાત કરી 25,000 રૂપિયા કાલે હું બોલ્યો તો રમેશભાઈ, બચુભાઈ, હિરપરા, આકુલવાડી. કાલે જાહેરાત હતી. આજ ઠાકોરજી બીજી પ્રેરણા લે વધાવો બાપ. બાબા આ ભવ્ય અશ્વમેઘ યજ્ઞ જોઈ મારા પિતાજી અને દાદા, અમારું કુળ હિરપરા પરિવાર ઠાકોરજીની સેવામાં, અને એ ફૂલની પાંખડીના રૂપમાં 26,000 નો વધારો કરી પૂરા 51,000. આ કોલવાડીથી અમારા રમેશભાઈ, બચુભાઈ હિરપરા બીજા 26,000, કાલના 25,000, આજના 26,000 ઇક્વલ 51,000. અને ગૌ માતાની ભેટમાં અમારી ફૂલની પાંખડી
તો આ તો આખું ફૂલ કહેવાય બાપ. હા, અને આટલેથી અટકતું નથી બાપ. હવે સાંભળજો ને બહુ મજા આવે. આના પછી રસુલપુરાની ગૌ સેવા સમાજ જ્યારે જ્યારે જરૂર પડે ને બાપ, દર વર્ષે આ દાન આપવાની મારી જાહેરાત. જ્યારે જ્યારે જરૂર પડે જે ઠાકોરજી કૃપા કરી અને આ એનું છે ને એને અર્પણ કરું. આજ નહીં, ખાલી કથા પૂરતું નહીં બાપ. ગાયોની સેવામાં જ્યારે જ્યારે પણ મને આદેશ કરવામાં આવશે, કારણ કૃષ્ણને વાલી ગાય હતી. અને મારી વ્યાસપીઠ ઈ રમેશભાઈ, બચુભાઈ, આખા હીરપુરા પરિવારને પ્રણામ કરે મારા હૃદયથી. વ્યાસપીઠ ઉપરથી અમારા બ્રાહ્મણ તરીકે એક નમસ્કાર સ્વીકારજો બાપ. તમારા વંશની વૃદ્ધિ થાય, તમારા વંશમાં સત્ય, પ્રકાશ, ભક્તિ, પવિત્રતા ઉમેરાય અને વંશે સદા વૃદ્ધિ કરે અને આવા ઉદાર સંતાનોનો જન્મ થાય. હવે આ અમારા મહાનુભાવોનું સન્માન કરવાનું છે. ભોણાવા અમારા નિલેશભાઈ, મગનભાઈ, ફુલીબેન, અને ફરી પાછું વ્યાસપીઠને એક ઈચ્છા છે કે અમારા આકુલવાડી રમેશભાઈ, બચુભાઈ હીરપુરા એનું સન્માન. તો આ રિસેસ પછી આ નામે પણ બીજા નિલેશભાઈ હજી હાજર હોય ને, નિલેશભાઈ, મગનભાઈ, ફુલીબેન, આ ત્રણેય આવી જાય બાપ. બે હતો દક્ષાબેન આવે, થોડું આ નામ બોલી આવી જાય. हरि ओम द्यो शान्तिरन्तरिक्षगो शान्तिः पृथिवी शान्तिरपः शान्तिरोषधयः शान्तिः वानस्पतयः शान्तिर्विश्वे देवाः शान्ति ब्रह्म शान्तिः सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि विश्वानि देव सवितरदोरिता निपराशुव यद्भद्रं दण्डयाशुव बोलो भागवत भगवाननी जय। ओम महाद्योः शान्ति अन्तरिक्षगो शान्ति पृथिवी शान्तिरापः शान्तिरोगते शान्ति वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वगो शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि। बोलो कृष्ण कन्हैया लाल की जय।
ભાગવત સપ્તાહના છઠ્ઠા દિવસે આપણે મળ્યા. કાલે આપણે જોયું કે નંદોત્સવ ખૂબ સારી રીતે કર્યો અને રામ જન્મ પણ એની પહેલા કર્યો. ત્યારે આ ઉત્સવ નિમિત્તે આપણે સાંજે જે કાનગોપીનો કાર્યક્રમ અમે રાખ્યો હતો શાસ્ત્રીજી, એમાં અમારા આમંત્રણને માન આપી અને ભાવિક ભક્તો અને બહેનો જે રાતે ઉમટા અમારા ગામની વસ્તી કરતા પણ ડબલ માણસ હતા સભા મંડપમાં. અમને આપે કીધું એમ ફૂલ અને ફૂલની પાખડી નહીં પણ એક મોટું બધું ફૂલ થાય એટલું પ્રસાદી રૂપે અમને રકમ મળી છે, જેનો આંકડો મોટો છે. તો આવી રીતે હવે આપણે છઠ્ઠા દિવસની કથાને અહીંયા 2 મિનિટનો વિરામ આપી અને ચા પાણીનો ઇન્ટરવલ રાખીએ. તો આવી રીતે દાનની સરવાણી અમને સતત મળતી જ રહેલી છે. એમાં નામ બોલવા બેસીએ તો ઘણા નામ આવેલા છે, પણ થોડા પ્રસાદી રૂપે મળ્યા છે. એની યાદી જોઈએ તો 1111 રૂપિયા નારાયણભાઈ લાખાભાઈ સખિયા રાજકોટ તરફથી મળે છે. જે દાન અમને મળ્યું છે એમાં દિલીપભાઈ વલ્લભભાઈ કાલસારિયા કૃષ્ણા પેકેજિંગ અમદાવાદ તરફથી અમને 21,000 રૂપિયાનું માતબર દાન મળે છે ગૌસેવાના લાભાર્થે. તો દિલીપભાઈને હું વિનંતી કરું કે વ્યાસપીઠની આગળ આવી અને શાસ્ત્રીજીના હસ્તે સન્માન અર્પણ કરે. દિલીપભાઈ કાલસારિયાનું આપણે સ્વાગત કરીએ તાળીઓથી. ओम महाविश्वानि देव सवितर्दुरितानि पराशिव सजभद्रं दन्नया शिव. ओम महाविश्वानि देव सवितर्दुरितानि पराशिव सजभद्रं दन्नया शिव. बोलो कृष्ण कन्हैया लाल की जय. હવે મિનેશભાઈ પ્રવીણભાઈ વ્યાસ પલક પેકેજિંગ અમદાવાદ થી પધાર્યા છે. એમણે પણ આ યજ્ઞમાં 5,001 રૂપિયા આપી અને ગૌસેવાના લાભાર્થી આપે છે. તો મિનેશભાઈને પણ વિનંતી કરું કે વ્યાસપીઠ આગળ આવી અને શાસ્ત્રીજીના હસ્તે સાલ અર્પણ કરે. મિનેશભાઈને આપણે તાળીઓથી વધાવીએ. ओम सतमिन्दु शरदो यन्ति देवायत्र नष्टग्राजरसन्दनो नमः पुत्रासोयत्र पितरो भवन्ति मानो मध्यारेति कथायुर्गन्धः भागवद्देवताभ्यो नमो नमः गन्धाग्निप्रसवाणीं समर्पयामि. बोलो गिरिराज धरण की जय. હવે હમણાં અમને મેં આગળ કહ્યું એમ એક પગલું ઉપાડીએ ત્યાં અમને દાનની સરવાણી વહે છે. તો હમણાં મને ચાલતા ચાલતા અશોકભાઈ સિણોદિયાએ રોકી અને 5,555 રૂપિયા મયુરભાઈ મોહનભાઈ પરસાણીયા અમદાવાદ તરફથી મળેલ છે. તો આપણે એ અશોકભાઈ સિણોદિયાને વિનંતી કરું કે મયુરભાઈ વતી પોતાની પ્રસાદી છે મયુરભાઈની એ અશોકભાઈ પહોંચાડી દેશે અમદાવાદ. તો આપણે અશોકભાઈનું સન્માન કરીએ મયુરભાઈ વતી 5,555 રૂપિયા. ओम जतो यतः समीह से ततो नो अभयन गुरु सन्नः कर प्रजाभ्यो भयन्नः पशुभ्यः. ओम श्रीमद् भागवत देवताभ्यो नमो नमः गन्धाग्निप्रसवाणीं समर्पयामि. बोलो भागवत भगवाननी जय. હવે આપણે કાલે એકાદશીના દિવસે ઉપવાસ કર્યો તો આજે અમને એવી ઈચ્છા થઈ કે જે ભાવિક ભક્તો આવ્યા છે એને ઉપવાસ કર્યો હોય એને આપણે એવી એક રીત છે, પદ્ધતિ છે કે ઉપવાસને પછીના દિવસે પારણા કરાવવા જોઈએ. તો આપણે જ્યાં સુધી પારણા કરવાનો સમય થાય ત્યાં સુધી સરસ મજાની ભાગવત કથાનું પાન કરીએ.
हे गोपाल राधा कृष्ण गोविंद बिंदु शयुग नित्य ध्यान योगिया कामना मोक्षदा आज सुखदेव जी महाराज पावन की कथा परीक्षित ने संभळावे के हे राजा नंद बाबा मथुरा वसुदेव जी की पास आओ पिंडाનું પેકેટ આવ્યું વસુદેવ બહુ સરળ પધારો પધારો નંદ સ્વાગત લો બાબા આ મીઠાઈ
મારે ત્યાં લાલુ ભયો ને દીકરાનો જન્મ થયો. તમારા કેટલા દીકરા કંશે મારી નાખ્યા. વિધાતાએ તમારા જીવનમાં દીકરાનું સુખ આપ્યું. માં દેવી રડે છે. देवकी ने आंखમાં दिल की धारा. वसुदेव रड़े. नंद बाबा તમારે ત્યાં દીકરો છે એ મારો દીકરો છે ને? હા બાબા મારો દીકરો તમારો દીકરો. વસુદેવ આ વાતથી કોઈ માત્ર વસુદેવ અને દેવકી જાણે. નંદ બાબાને એમ કે વસુદેવ મારા મિત્ર છે ને એટલે બોલે. ભાગવત બોલે બાપ મિત્ર નો દીકરો દીકરા બરાબર. આપણો કોઈ મિત્ર હોય ને એની પાછળ વંશ વારસ ન હોય ને તો મિત્ર એનું પિંડદાન તર્પણ કરી શકે. ગોત્ર બરાબર. દેવકીજી વસુદેવ નંદ બાબા ને એમ કે નંદ બાબા અત્યારે આપ ગોકુળ છોડીને આવ્યા ને બરાબર નથી કીધું. આપ જલ્દી પધારો. લક્ષ્મણભાઈ આવો આગળ. ગૌ સેવા સમાજના આગેવાનો વિસાવદરથી પધારે. વધારો બાપ. જય. દેવકી વસુદેવ કહેવા લાગ્યા ગોકુળ છોડીને આવ્યા ને આપણે બરાબર નથી કીધું. આપ ગોકુળ ઉપર કોક વિઘ્ન આવ્યું. આપ જલ્દી બાપ ગોકુળ જાઓ. વજરા ઘાટ થઈ રહ્યો છે. ગોકુળ ની ઉપર જલ્દી ગોકુળ રવાના થાવ. નંદ બાબા ખીલોના ખરીદા લાલા માટે અને આવે જલ્દી જલ્દી ગોકુળ આવે. ગોકુળમાં વિઘ્ન આવ્યું ક્યું? માસી પધાર્યા પૂતના. પૂતનાનું કાર્ય ક્યું છે? અશુભ. પણ આ પૂતના 2 સાલ 2.5 સાલના બાળકો હોય ને એને ગોદમાં લઈ પોતાની છાતીએ કાલકૂટ નામનો વિષ લગાડી એને પૈપાન કરી મોતને ખા. પૂતના એટલે પૂત એટલે પવિત્ર, ના એટલે નથી. જે પવિત્ર નથી ઈ પૂતના. રામાયણમાં મંથરા આવે. આમાં પૂતના આવે. જેની વૃત્તિ મંથરા જેવી. કોઈનું સારું જોઈ જલન પેદા હોય. કોઈ સારા વસ્ત્ર પહેરે, કોઈ સારું જીવન જીવે, કોઈનું ઐશ્વર્ય જોઈ બાપ ક્યારે ઈર્ષા નહીં કરે. કદાચ કોઈની દીપમાળા જલતી હોય, એક દીવાનો ઉમેરો ન કરો ને તો ચિંતા ન કરતા ઠાકોરજીને પ્રાર્થના કરો, પ્રભુ એના જીવનમાં એક દીવાનો હજી ઉમેરો કર ને. આવું જીવો. અને મનુષ્ય દેહ અતિ દુર્લભ છે બાપ.
કોણ તમે 5.5-6 ફૂટના પૂતળા બહુ દુર્લભ જીવન, બહુ દુર્લભ. મેં કથા પ્રારંભે કીધેલું, સમજા વિનાનું જીવન જીવો ભલે વર્ષ 1000. સમજી ઘડી એક જીવો થોડું જીવે ને માણસ સમજી મનુષ્ય દેહ અતિ દુર્લભ. પારસ की खान व्यासपीठ याद करे स्वर्गस्थ नाथा बापा रोजी बापा भंडेरी आज खोट वर्ता बाप 5 માણસમાં ખોટ વર્તાય આજ ફલાણો ભાઈ નથી નહીં તો લીલા લે આવું જીવન કોનાથી બગાડું મારે જીવનમાં જીવવું બહુ થોડું કોનાથી બગાડું પવિત્રતાથી જીવો આ પૂતના મને તમને સાવધાન કરે પૂતનાનું કાર્ય હલકું પણ આ પૂતના કોણ ગયા જન્મમાં બલિ રાજા એના દીકરી રત્નમાલ ઈચ્છા કરી છે ને ભગવાનને જોઈ કે આની માં કેટલી બળભાગી હશે કે આને પૈપાન કરાવતા પેટ ભરાવતા કેટલો આનંદ થતો હશે. ભગવાને ઈચ્છા પૂરી કરી અને એ કાલકૂટ વિષ લગાડી માસી 16 શ્રૃંગાર સારા વસ્ત્ર સારું સૌંદર્ય ઘરેણા અલંકાર એટલું બધું ભેગું કે કોઈ રોકે ને કોઈ ટોકે. આમ પૂતના આવ્યા નંદ ભવનના આંગણામાં ઉભા. ભગવાન કમરામાં ભગવાનની નજર પડી. માસી પૂતનાને ખબર મળી ઠાકોરજી કમરામાં પણ વચ્ચે માં હતી. માં હટે ને તો દર્શન. માસી પૂતના જે કામે આવ્યા એ કામ પૂરું ક્યારે થાય? વચ્ચે માં ઈશ્વર ભગવાન માને આજ્ઞા કરે રાંધણિયામાં જાન. ઈશ્વરા રાંધણિયામાં જતી રહી અને જેવી માસી પૂતનાને અવસર મળ્યો ને અને કમરામાં જઈ બાલ મુકુંદ ઘૂંટણિયા ભર રમે એને ગોદમાં લઈ આજ એક ઘૂંટણા ભરાવે અને મોતને ઘાટ કરવા પ્રયાસ કરે. અને ભગવાન આજ એક ઘૂંટણા ભરે અને એ પુકાર કરે આવડે મોત ને ઘાત બોલીએ શિવા
લાલ કી જય. અને કૃષ્ણ માસી પૂતનાથી ભારે શું કામ ભગવાન એમ કહેવા માંગે પેલા તારિકાને મારી રામ અવતારમાં કૃષ્ણ અવતાર માસી પૂતના દુર્બુદ્ધિને પેલા મારો તારિકા એટલે કુબુદ્ધિ માસી પૂતના એટલે જેનામાં પવિત્રતા નથી જેનો અસુરનો ઉદ્ભવ સ્થા આસુરી વૃત્તિનો ઉદ્ગમ સ્થા એને હળો આ વિચારો મારા અને તમારા જે પ્રગટ થાય ને એને પેલા હળવા નવા પેદા ન થાય આ માસી પુતના ઢળી પડી જાણે મોટો ડુંગર નો હોય શોર બકોર થયો વૃદ્ધની નારીઓ દોડતી દોડતી આવી યશોદાને ઠપકો આપો અરે યશોદા આ એકનો એક દીકરો એનું લાલન પાલન તને ન આવડે આ ક્યારે અંદર યશોદા મહારાજે વૃદ્ધ નારીઓ મને ક્ષમા કરો જ્યારથી લાલો ભયો મારા દેહનું મને ભાન બાલ મુકુંદ રડે વૃદ્ધની નારીઓ પુષ્ટિ ભક્તિ કરે ભગવાન આજ ગૌશાળામાં લઈ જાય ગંગી ગાયનું પૂંછડું લઈ આજ 7 વાર ઘુમાવે કે હે ગંગી પૂતનાની નજર લાગી હોય ને ઠાકોરજી તું હરી અને ગાય માતા કાંચ છે બાપ તમારા બાળકોને નજર લાગી હોય ને આ ભાગવતમાં લખેલું છે એનો પ્રયોગ કરજો અંધશ્રદ્ધામાં નહીં આવતા કોઈ દોરા ધાગા કોઈ ભભૂતિ આપે કોઈ પારો આપે કોઈ હું તમે માલામાલ થાય એવી ઠાકોરજી વ્યવસ્થા ગાય પાડો એક એક ઘર મુશ્કેલી હોય ને પૂછડું લઈ 7 વાર ઉતારો ઠાકોરજી નું નામ લો તમારી આ વ્યથા દૂર થાય ભગવાન રડે અને આ વૃદ્ધ નારીઓ અનેક પ્રકારે ભગવાનને છાના રાખવા પ્રયાસ કરે અને એ પલનામાં પુઢાડી ભગવાનને આ પલના કરે વૃદ્ધ નારીઓ આજ ભગવાનને પુઢાડે ગાન કરે આજ ગોપાલ મારો પાર બધા ભાવ છે
ભગવાન છાના નરી યશોદા તૈયાર થાય. હા, લાવ મારા લાલ ને હું પોઢાડું. વેણી માધવ બાલ મુકુંદ છાના ન રે. માં યશોદા તૈયાર થાય. ભગવાન સોનાનું પારણું, કારણ આ તો નંદનો દીકરો, ગામના રિશ્તાદાર છે. માં પોટાડે સોનાના પારણામાં રેશમની દોરી પોઢાડ્યા ભગવાન. અને એ માં પોકાર કરે. આ ઠાકોરજીની પલના છે બાપ. બધા ભાવશે ગાજુ. તમે આ કથામાં આ પુકારો શું કામ? આ કોઈ સમય વિતાવા નહીં, ધ્યાન દેના બાપ. આ રસુલપરા ગાયનો ગોંદરો અને એમાં કથા. કૃષ્ણને ગાય બહુ પ્રિય બાપ. આ ઈ ગોંદરામાં કથા. આ કોઈ સંસારી જીવના આંગણે નથી. અને એમાં આપણા ધારાસભ્ય અમારા શ્રી ભગાભાઈ બારડ આપની કથામાં કિંમતી સમય લઈ ઉપસ્થિત થયા છે. પેલા તો તાલીઓથી વધાવો. અને આવું આખું મંત્રીમંડળ હોય તો કથામાં આવે, ધારાસભ્ય બધા આવા હોય તો બેડા પાર લગ જાય. ખરેખર બહુ બહુ સારી બાબત છે બાપ. આવડી મોટી સત્તા હાંસલ કર્યા પછી નાની વય યુવાન લોહી. અને જો કે આ તો અમારા અરજણ બાપા માના બાપા બહુ મોટું નામ, રસુલપરા બહુ રોટલો મોટો બાપ. અને એના એક વૃક્ષની એક નદીની ધારા બાદલપરા જસુભાઈ અને એ ગામના જમાય. બહુ સરસ, બહુ સરસ બંને ભાઈ. વર્ષો પહેલા એક વાર ભગાભાઈ બાદલપરા આવેલો, ગોરખમઢી મેં કથા કરી. બહુ વર્ષોથી દાના બાપા ગયા હતા. અને એનો પરિવાર ઠાકોરજીની કૃપા, ઘણી એજ્યુકેશન સંસ્થાઓ સદા વૃદ્ધિ કરે, સત્ય, પ્રકાશ, પવિત્રતા અને આપની પ્રગતિ બની રહે એવી ઠાકોરના શરણમાં શુભકામના સાથે હું પ્રાર્થના કરું. તો આપ શ્રીની ઉપસ્થિતિ એ અમારી કથા ગામની શોભા, ગામની પ્રતિષ્ઠામાં ઉમેરો કરે છે બાપ. ધન્યવાદ. અને આ ધર્મસત્તા આ રાજસત્તાને આવકારે. આ બે જોડાયેલી છે બાપ, ધર્મસત્તા અને રાજસત્તા.
એ મારી વ્યાસપીઠથી લઈ તમામ શ્રોતાઓ સત્કાર કરી અને ઠાકોરજી પાસે આપની શુભકામનાની પ્રાર્થના કરે છે. વધાવો બાપ, આપણે કથાનો પ્રારંભ. આમ ભગવાન, આ મારી મૂળ આ વચ્ચે શું કામ ગૌરાવું? આ સમય કઢાવા નહીં, બાર વગાડવા નહીં. બાર તો એક દી વાગવાના જ છે, મારા ને તમારા. પણ અમારી કથામાં એક સંત મહાત્મા આજ મારી વ્યાસપીઠ યાદ કરે છે, ભવાનીદાસ બાપુ, વયોવૃદ્ધ વિદ્વાન આદમી, બહુ પ્રકાર. સમજી બાપા મને બહાર મૂકતા ઉતારે હોય ને, એમ કે બાપજી કથામાં સંકીર્તન કરાવો, વધારે કરાવો, જેટલું બને ને એટલું સંકીર્તન કરાવો, ભગવાનનું નામ. મૂળ બાપજી મેં કીધું વિષય અંતર થાય, ઘણી મુશ્કેલીઓ આવે, વિષયમાં થોડો અંતર પડે ને. ઘણા બોલતા શરમાય, ઘણા તાલીઓ પાડતા શરમાય. તો આ શું કામ? તો કે કથા મંડપમાં ધૂન બોલાતી હોય, કીર્તન બોલાતું હોય, ઠાકોરજીના પલના થતા હોય, અને મંડપ નીચે જેટલા શ્રોતાઓ, માતાઓ, ભાઈઓ, બહેનો, બાળકો જેટલા બેઠા હોય ને, આ કીર્તન વ્યાસપીઠ ઉપરથી ગૌરાવાય જો આપ ગાઓ તો કે મન, વચન, કર્મથી કરેલા પાપ બધા બળી જતા રહે. તો મેં પૂછ્યું બાપજી, પાપ જતા રહે તો જાય ક્યાં? તો કે જે ન બોલે ને મોઢમ કરી જાય. તો કાઢવા કે રાખવા એ નક્કી કરજો. આ પલના છે માં યશોદા. ઠાકોરજી રડે, ગોપીઓથી છાના નદિયા. હવે માં શોને મઢેલું પારણીઓને મોતીડા લીધો, ઝુલાવે યશોદા ઝૂલે નંદનો કિશોર, ઝૂલે શોને મઢેલું પારણીઓને મોતીડા લીધો, ઝુલાવે યશોદા ઝૂલે ઝુલાવે યશોદા ઝૂલે નંદનો કિશોર, ઝૂલે